સમસ્ત ગુજરાતના સમસ્ત ગુજરાતીઓ અને સમસ્ત અડધું રાજસ્થાન તમામ પ્રજાજનોને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન. જિલ્લા કલેક્ટર શ્રી પાટણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત પાટણ, કાર્યપાલક ઇજનેર શ્રી જિલ્લા પંચાયત પાટણ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી તાલુકા પંચાયત સરસ્વતી તેમજ પાટણ લોકસભાના સંસદ શ્રી, સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી, પાટણના ધારાસભ્ય શ્રી, ડીસાના ધારાસભ્ય શ્રી, આ તમામ લોકોને જાહેર મીડિયાના માધ્યમથી ફેસબુક લાઈવથી કહેવા માંગુ છું કે પાટણ ડીસા હાઈવે વિરમગામ હાઈવે છે. વિરમગામથી ધોનેરા, ધોનેરાથી સાચોર, એટલે ગુજરાત અને રાજસ્થાનને જોડતો રોડ છે હાઈવે. હમણે 4 દિવસ પહેલા સ્ટેટ હાઈવે ઓથોરિટી પાટણ જિલ્લા દ્વારા પાટણ ડીસા હાઈવેની વચ્ચે કોઈટા બ્રિજ જર્જરિત થઈ ગયેલ છે, પડી જાય એવો છે, ભારે વાહન હેડે તો ગંભીર નુકસાન થાય એવું છે. એટલે બે બાજુ ઇંગલો મારી અને સરકારશ્રીએ આ હાઈવે બંધ કર્યો છે. હાઈવે બંધ કર્યો તેનો વાંધો નથી, પરંતુ સમગ્ર ગુજરાતના વાહનોનું અવર જવર માટે ડાયવર્ઝન સરસ્વતી તાલુકાના ભાટસણથી વાયા ઉંટવાડા, ખોડણા, રવૈયાણા થઈને પાટણ ડીસા હાઈવે ને હેમણીપુરા ને કોઈટાની વચ્ચે હેદરપુરાનું પાટવું કહેવાય છે, ત્યાં ડાયવર્ઝન આપ્યું છે. તે રસ્તો બિલકુલ સિંગલ પટ્ટી છે અને સમગ્ર ગુજરાતના વાહનોનું ડાયવર્ઝન હાલવાથી ભયંકર ટ્રાફિક થાય છે. એટલે પાટણ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી, કલેક્ટર શ્રી તેમજ જે વહીવટી અધિકારીઓની નીચે ખોડણા, રવિયાણા, ઊંટવાડા રોડ આવતો હોય તાત્કાલિક રોડનું જંગલ કટિંગ કરીને રોડ પહોળો કરવામાં આવે. હજારો વાહન પસાર થાય છે, ટ્રાફિક ખૂબ થાય છે, પબ્લિક હેરાન પેરેશાન થઈ રહી છે. એટલે સમગ્ર ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું કે આ ગંભીર વિષય છે અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે તમે બ્રિજ બંધ કર્યો તો બ્રિજ બંધ કર્યા પહેલા યોગ્ય જગ્યાએ ડાયવર્ઝન આપવું જોઈએ. ઊંઘમાંથી જાજીને બંધ કરી દીધો, ભટ કરતો, લોકોની ચિંતા જ નહીં કરવાની. વાહન કયો જશે, પબ્લિક કયો જશે, કોઈ બેન દીકરીની ડિલિવરી હોય, કોઈ બીમાર હોય, કોઈ ઇમરજન્સી કયો જવાનું હોય તો કેવી રીતે નીકળી શકે. એટલે જે જગ્યાએ ડાયવર્ઝન આપ્યું છે પાટણથી ઊંટવાડા, ખોડણા થઈને પાટણ ડીસા હાઈવેનું જોડતું, બે બાજુ ઘનઘોર જંગલ છે, અડકાયા બાવળ છે, વાહન ચાલી શકે એમ નથી. એટલે તાત્કાલિક સરકાર તેનું જંગલ કટિંગ કરીને રોડ પહોળો કરે એવી જાહેર મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું. 4 દિવસની અંદર આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો પાટણ ડીસા હાઈવે ઉપર રહીનો વિરોધ કરવામાં આવશે. જાહેર ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને વિનંતી કરું છું કે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ધોનેરા, સાચોર, બાડમેર બધો આખો રસ્તો હાઈવે છે અને ગંભીર પરિણામના લીધે જો ડાયવર્ઝન આપ્યું છે એ ડાયવર્ઝનનું તાત્કાલિક જંગલ કટિંગ કરવામાં આવે તેવા જિલ્લા વિકાસ અધિકારી પાટણ જિલ્લા પંચાયત, કાર્યપાલક ઇજનેર શ્રી બોધકોમ શાખા પાટણ અને કલેક્ટર શ્રી પાટણને હું જાહેર જનતા વતીથી અપીલ કરું છું તાત્કાલિક આવતીકાલે આ રસ્તાનું સર્વે કરી અને જંગલ કટિંગ કરી અને ડબલ વાહન પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ના છૂટકે પ્રજાને રોડ ઉપર આવવું પડશે. સમગ્ર પ્રજાને હું વિનંતી કરું છું, આ તમારા હક અને અધિકારની વાત છે, તમારા ભલા માટેની વાત છે અને સરકારના અધિકારીઓને કોણ ખોલવાની વાત છે કે તાત્કાલિક પુલ બંધ કરી દેવો, હાઈવે બંધ કરી દેવો, ડાયવર્ઝન કોઈ આપવું એની કોઈ વ્યવસ્થા ના કરવી. આજે કેવી સરકાર, કેવો વહીવટ, કેવા અધિકારીઓ, કેવા એન્જિનિયર.
એટલે તાત્કાલિક ડાયવર્ઝન જે જગ્યાએ આપ્યું છે એ રસ્તાના જંગલ કટિંગ કરી અને રસ્તો સાફ કરવામાં આવે એવી જનતા વતીને હું વિનંતી કરું છું. સમગ્ર ગુજરાતની પ્રજાને અને રાજસ્થાનની પ્રજાને જય જય ગરવી ગુજરાત.